નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ એવી બારડોલી નગરીમાં ધામડોદ રોડ પર આવેલ 100 વર્ષથી પણ વધારે જૂનું શ્રી રામજી મંદિર પર હર વર્ષની જેમ આ વખતે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। તેમાં મંદિરને રંગબેરંગી ઇલેક્ટ્રિક લાઇટ તેમજ સુગંધિત ફૂલોથી મંદિર તેમજ મંદિર પરિસરને સજાવવામાં આવ્યું। મંદિરનું સંચાલન કરનાર ટ્રસ્ટી મંડળ દ્વારા ભજન મંડળ બોલાવીને સુંદર ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ પૂજાઓ પણ કરવામાં આવી। રાત્રિના સમયે મહાપૂજા આરતી કરવામાં આવી અને કૃષ્ણ કનૈયાનું પારણું ઝુલાવવામાં આવ્યું। આ મહોત્સવમાં શ્રી રામજી મંદિર પર લાખો ભાવિક ભક્તોએ દર્શનનો અનેરો લાભ લીધો હતો। અહીં ભવ્ય મેળો પણ ભરાય છે। આ દરમિયાન અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સાંભળો રે ઝૂલી સાંભળો રે પારણીએ પૂરણ બ્રહ્મ ઝૂલે સાંભળો રે ઝૂલે સાંભળો રે વ્રજનારી તોડે વળી આવી જોવાનંદ કિશોર। बड़ी दूर नगरी काना दूर नगरी काना दूर नगरी दूर नगरी काना दूर नगरी। કૃષ્ણ ઉત્સવ જે કાલે ધામધૂમથી મનાવવામાં આવ્યો તે બાબતે અમારા દર્શકોને જણાવશો। શ્રી રામજી મંદિર બારડોલી લગભગ 100 વર્ષથી જૂનું મંદિર છે અને આ લગભગ 100 વર્ષ જેટલા થયા શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે। એને બીજે દિવસે છડીનોમ હોય છે તો એના પારણા કરવામાં આવે છે। જે ભક્તોએ આઠમને દિવસે ઉપવાસ કરેલો હોય એના પારણા નોમના દિવસે હોય। વર્ષો જૂની પરંપરા ચાલી આવેલી છે। આ મંદિરની અંદર કયા કયા મહાન સંતોએ અહીંયા આવ્યા છે જેમને સાધના કરી છે? આ મંદિરની અંદર કઈ કઈ દેશની મોટી હસ્તીઓ જે અહીંયા આવી છે આ મંદિરની અંદર ભગવાનના આશીર્વાદ લેવા માટે? આ મંદિર બહુ વર્ષો જૂનું છે અને ઘણા બધા સંત મહાન અહીંયા આવે છે અને હાલમાં પણ અહીંયા મેડિકલ સેવા ઉપલબ્ધ છે રામજી મંદિરની અંદર। તો કોઈ પણ પ્રદેશમાં હોય પણ સંતોને જો કંઈ તકલીફ હોય, ઓપરેશન કરાવવાનું હોય કે કોઈ મોટી માંદગી આવી હોય તો એ સીધું એમના માટે પહેલું નામ બારડોલી રામજી મંદિર હોય। કારણ કે અહીંયા ભક્તો ખૂબ જ સેવા કરે છે। અહીંયા અભિરામ પરિવાર તરફથી પણ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ છે। ઉકા તરસાડિયા તરફથી પણ લેબોરેટરી સેવાઓ ઉપલબ્ધ છે અને એ હિસાબે અહીંયા ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં થઈ જતી હોય સંતો પહેલું અહીંયા આવવાનું પસંદ કરે છે। અને હાલની કમલેશભાઈ, આજે કૃષ્ણ ઉત્સવ છે, તમે બહુ સરસ આજે ભજન ગાયા છે, તેમાંનું એક ભજન અમારા દર્શકોને સંભળાવશો। શેણ છોડ રાય કી જય,
ડાકુર વાળા રણ છોડજી તારી લીલા જગમાં ન્યારી તારી લીલા જગમાં ન્યારી તારા ગુણ ગાવે નર નારી ડાકુર વાળા રણ છોડજી તારી લીલા જગમાં ન્યારી કોઈ કહે છે કનૈયો કાળો કોઈ કહે છે રાધાજીનો પ્યારો કોઈ કહે છે ગાયોનો ગવાળો ઠાકુર વાળા રણ છોડજી તારી લીલા જગમાં ન્યારી. બહુ સુંદર ભજન તમે તમારા સ્વરથી ને આજે તમારા ઘણા બધા ભજનો અમને સાંભળ્યા, અમને મનને મોહી ગયા એવા સુંદર સુંદર ભજનો ગાયા. જય શ્રી કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ.